જ્યારે તમે પાલનપુરથી નીકળતા હોય ને અને જો સુગંધ આવે ને સાહેબ, તો તમને શું યાદ આવવાનું? તમને યાદ આવશે નાઇસ પરફ્યુમ. હા, આજે આપણે આવ્યા છે નાઇસ પરફ્યુમમાં. વાત કરીએ કે નાઇસ પરફ્યુમ એ કઈ બાજુ છે, તો એનું એડ્રેસ આપણે પછી બતાવીશું, પણ એમના પાસે કઈ કઈ વેરાયટીઓ છે એ તમને બતાવ્યું. ઓછા બજેટમાં મળી જવાનું છે, એવું નહીં કે વધારે પ્રાઇસ. અરે તમને સારા એવા બજેટમાં વસ્તુ પણ મળી જવાની છે. એમની પાસે એક આઈટમ નહીં સાહેબ, ઢગલા આઈટમો પડી છે, તમે જોઈ શકો છો. એટલું જ નહીં, એમના પાસે તમને કેવું લાગતું હોય કે તમારે કોઈ લગ્ન પ્રસંગ ના અને તમારે સારી એવી બોટલ આપવી હોય, તો તમે એના માટે શું કરીશું, એ પણ આપણી પાસે કોન્સેપ્ટ છે, જોઈ શકો છો તમે. આપણી પાસે બધી જ જગ્યા. બસ એટલું જ નહીં, એના વગર ગૂગલ્સ ના અંદર પણ તમારે કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો તમને મળી જવાની છે. પણ ઘણા લોકોને કેવું હોય છે કે ભાઈ આપણે પરફ્યુમ કોઈ બનાવી આપતો હોય ને તો બહુ મજા આવે, તો અહીંયા પરફ્યુમ બનાવી પણ આપવામાં આવશે. હા, તમે એ પણ જોઈ શકો છો, તમને એવું પરફ્યુમ બનાવી પણ આપવામાં આવશે. પાછું એમની સ્ટોરનું બીજું અલગ અલગ ઘણા બધા એવા ખાસ જે છે ને પરફ્યુમ હોય જ. હર દુકાનની કોઈ અલગ અલગ આઈટમ હોય. એમના તો એની વાત કરીએ ને તો એમના પાસે છે, એમના જે ગુસ્સી ફ્લોરા છે, પછી ગ્રીન અજમેરી છે, પછી વાત કરીએ તો ઉચ્ચ સુહાર રસાસી છે, બદર સુપર છે, રોયલ બ્લેક છે, રોમાન્સ રસાસી છે. આ બધી જ અવેલેબલ એક ક્વોલિટી છે સાહેબ. અને સુગંધની વાત કરીએ ને તો એટલી મસ્ત સુગંધ મળી જવાની છે તમને કે તમને બહુ મજા આવી જવાની છે. એટલે તમે જુઓ, કોઈ જગ્યાએ જતા હોય ને તો એકવાર એમના તો જરૂરથી વિઝિટ કરજો. તમને બહુ સારી એવી વસ્તુ મળવાની છે અને સાથે પ્રાઇસ પણ સારી મળવાની છે. અને એમને એડ્રેસ અમે તમને બતાવીએ. અને જો એડ્રેસની વાત કરીએ ને તો એડ્રેસ ક્યાં રહેવાનું છે? ગઠામણ રોડ પર. ગઠામણ રોડ પર કઈ બાજુ? એસઓઈ સ્કૂલના બાજુમાં, બિલકુલ. અને જો તમે આ કેમેરામાં બતાવી દો કે આ જે છે ને ગઠામણ જવાનો રોડ છે, આ બાજુ ગઠામણ જઈ શકો છો, એ રોડ છે. તો તમને અહીંયા તમને ડાયમંડ કોમ્પ્લેક્સમાં, ડાયમંડ સ્કેર છે ગઠામણ રોડ પર, તો તમને આ જે છે લોકેશન મળી જવાનું છે. તો જલ્દીથી જલ્દી આની વિઝિટ કરી લેજો.